માડીએ મને મંગળદોષ જાહેર કર્યો હતો. મંગળદોષ જાહેર કર્યો હતો તો મારા લગ્ન બી થયા. માડીએ લગ્ન કરી આપ્યા. મંગળદોષ જાહેર કર્યો હતો, મંગળદોષ પડ્યો. મને લગ્ન બી થઈ ગયા અને મારો છોકરાનો બી જન્મ થયો ઘરે. દીકરાનો જન્મ થયો મારસીના આશીર્વાદથી. ડબુડી માએ શોધી આપ્યા વગર ખર્ચે, એક પણ રૂપિયા વગર. હા, દીકરો પણ આપ્યો માડીએ. આજે નામકરણ કરવાનું છે. માડીનો હક લાગે. માડીએ દીકરો આપ્યો મારા આશીર્વાદથી. આમાં તમારા આશીર્વાદથી આવ્યો. મારા આશીર્વાદથી તો એનું નામ આશીષ રાખજો દીકરા. રામ રામ. આશીષ આપ્યું માએ. માડીએ મારા દીકરાનું નામ આશીષ આપ્યું. હા માં. અનિલભાઈ રસિકભાઈ પંચાલ, વસ્ત્રાલથી. હા. જય ડબુડીમાં માં 1 વર્ષ પહેલાં ચૈતર નવરાત્રિ હતી તો આ મારા દિયર લાગે તો મારી જોડે આવ્યા દર્શન કરવા. હા, મારા દિયર છે ને મારા ફોઈ સાસુ લાગે છે તો એ મારી જોડે દર્શન કરવા આવ્યા. મેં કીધું મારી 1 વર્ષ ના થવા દે, 12 થી 13 મહિના ના થવા દે ને માં તમને બાબો આલશે અને તમે દર્શન કરવા આવો. અને માનતા મનાડી તો પહેલાં જ રવિવારે ભટિયાણી માતાના હાથથી ચાંદલો થયેલો માં. અને ત્યાં પછી એમને તકલીફ થઈ ગઈ હતી ને તો એમણે માનતા પણ માની હતી. ભટિયાણી માતાનો વેહડો સારા દિવસો રહે ને એમ કરીને તે વેહડો ચડાવી દીધેલો માં. માનતા માને પછી બાબો છે માં, અત્યારે દીકરો આવ્યો. હા, મારા કહેવાથી મારા દિયરે માનતા માની, દીકરો આવ્યો. બારિયા વિનોદ કુમાર બાબુ, પંચમહાલ કસનપુર. નામકરણ કરવાનું ડબુડીમાં. દીકરાનું નામ તું પાડી છે ગમશે ખરા ને? હો માં. રોહિત. રોહિત. રામ રામ મારી. હું ઘણી રખડી પણ મારા કશું ફેર નહીં પડ્યો. પણ મારી ઢપુડી માએ મને લાડવા જેવો દીકરો ને માં હું જીવે છે કે ત્યાં તમારા મંદિરમાં આવવાની માં, આવવાની આવવાની જ. મારે લાગુ આવવાથી જ મને દીકરો મળ્યો માં. હું 10 વર્ષથી મને આજે દીકરો મળ્યો માં, હમણાં જ મળ્યો. અને હું આવવાની આવવાની જ માં મંદિરે. ઘણી રખડી માં મારા નહીં ફેર પડ્યો માં. તો મારી ઢપુડી માએ, મારી ભટિયાણી માએ, મારી પવન માએ મને દીકરો આલ્યો માં. હું તમારી પૂજા પણ કરું છું માં, હું તમારી સેવા પણ કરું છું માં. ધન રાખજો તમને, હું તમારું નામ લઉં છું માં. મને બીજું કંઈ નહીં આવડે. હું મારા ઢપુડી માનું જ પણ છેલ્લું નામ લઉં છું માં. મારું અપમાન કરશે એને સત્ય ના કરે છે માં. મારું અપમાન નહીં કરવા જેવા કોઈને. હું મારી માની સેવા કરવાની જ. અને હું આવવાની ને આવવાની જ. મારી ઢપુડી માનું મંદિર આવવાની. મારી માએ દીકરો મને લાડવા જેવો આલ્યો. મારું ઘર તૂટવાનું હતું માં, બીજી બાજુ લાવવાના હતા. 1 મહિનામાં હારું થયું માં મારે. અને માએ મને દીકરો આલ્યો, મારો ઘર વાળ્યો. માએ મારું ઘર. રામ રામ માં. જય ડબુડી માં. માં અમારા દિયર લાગે તો હા, અમારા દિયર જ છે જોડે. તમે એમને સગાઈ નથી થતી માં, તો મારી જોડે મને વાત કરી તો મેં કીધું મારી રૂપાલ જોગણીમાં ઢબુડીમાંની ગાદીએ ચાલો. અને આજે મેં કીધું શિવરાત્રિના દર્શનમાં એડે ના જવા દે અને ગોધરા ઉતર્યા અને શંકરિયા લીધા અને અહીં આવ્યા. મેં માનતા મનાવી રવિવારે માનતા માની અને મંગળવારે સગાઈ થઈ ગઈ. મેં એમ બી કીધું કે તમારે મંગળ ગ્રહણ છે તો તમારો ઉપવાસ બી કરવાનો. મંગળવારે સગાઈ થઈ ગઈ માં. રામ રામ. જય ડબુડી. માનતા માની રવિવારે શિવરાત્રિના દિવસે 15 તારીખને રવિવાર શિવરાત્રિનો દિવસ હતો માં. હા, 2 દિવસમાં સગાઈ પણ થઈ ગઈ માં અને હવે લગ્ન પણ થવાના છે. રૂપાલ જોગણી ઢબુડી માએ માં. હા માં. કુમાર ગજસિંહ. હા, પંચમહાલમાંથી કસનપુર ગામમાંથી. મારું નામ બારિયા મંજુલાબેન મહેશ કુમાર, ગામ મોજરી, તાલુકો મોરવા હડપ, જિલ્લો પંચમહાલ. અને આ ભાઈ છે ગામ કસનપુર, તાલુકો મોરવા હડપ, જિલ્લો પંચમહાલ, બારિયા નવીનભાઈ ગજેસિંહભાઈ.
રામ રામ, જય ડબુડીમાં, જય રૂપાલ જોગણીમાં. 29/12/2024 હું આવ્યો હતો જ્યારે દર્શન કરવા. ત્યાં મેં બહારથી ડબુડીમાંના દર્શન કરવા આવ્યો હતો. ત્યારે મેં મનોમન માને એવું કીધું હતું કે મારા ઘેર સારા દિવસો આવશે તો હું દર્શન કરવા લઈને આવીશ. અને દર્શનની લાઈનમાં મારા કુળદેવી વિશે મેં પૂછ્યું તો એમને કહી દીધું હતું મને. પછી મને આવ્યો ને હું, અને મારી છોકરી બીમાર પડી છે. મનમાં વિનંતી કરી. સારા દિવસો થયા પણ નામકરણ કરવાનું હું ભૂલી ગયો. દીકરી છે. હા, નામ અમારી જાતે અમે પાડી દીધું. એ અમારો ગુનો છે તો એ અમારી ભૂલ માફી માંગવા આવ્યા છે ને નામકરણ કરવા આવ્યા છે. અને દીકરી બીમાર થઈ ગઈ છે. હા હા. નામકરણ અહીંયા નતા કરાવાયા, એની માનતા રાખી હતી પણ હા અમારી જાતે નામ પાડી દીધું. 7 મહિનાની થઈ છે. મહેશ્વરી નામ અમારી જાતે અમે પાડી દીધું. અમારો ગુનો છે, માડીની માફી માંગીએ છીએ. જે બાળકના નામ પાડે ને જાતે દીકરો હોય કે દીકરી હોય, એક ખાલી લાવો જ લેવાનો ને મારે. નામ પાડીને હું લાવો લઉં તે છતાંય મને એ મોકો ના આલો તો પછી તમારું બીમાર બાળક તો રહે કે ના રહે? હા માં, અમારી ભૂલ થઈ ગઈ. અને એ બીમાર બાળક ના રહે તો મારી મોનતા તમને યાદ ના આવે. હા માં. એટલે કોઈ બાળકને આવી કોઈ ભૂલ કરી હોય અને બાળક રોતું વધારે હોય અને બીમાર રહે ને તો સમજી લેજો કે મારો પ્રભાવ એની પર દીકરા. હા માં. પણ ભૂલ સુધારશો એટલે બધું બરાબર થઈ જશે. હા માં, ભૂલ સુધારવા આવ્યા છે માજે. માં અમારી ભૂલ છે, અમને માફ કરજો. જે બી દંડ થાય હું કરવા તૈયાર છું. એ મારો ગુનો છે કે હું તમારી જોડે નામકરણ ના કરવા આવ્યો. જાતે નામ પાડ્યું મારો ગુનો છે. તો માં તમે આગળ રસ્તો બતાવજો માં, અને નામ નવું આપજો માં. ડબુડીમાં. હા માં. શેની માં રાજી? રાજીમાં માતાજી જે નામ આલશે એમાં. પણ એ જૂનું બદલીશો એવી ખબર શું પડશે બધાને? માં અરજી કરીને એફિડેટ કરાવીને લાયા છે. આ જે નવું નામ આપો એ અરજી કરીને પેલા એમાં મોકલાવાનું છે. નવું નામ જ આપશો? હા, સેવા સદનમાં. જયંતિ એઠું ખાવાનું થયું ને જયંતિ મારે? માં માફ કરજો માં. હા માં. હા. કોઈ ગાડી લાવે ને, કોઈ 4 વ્હીલ લાવે ને, કોઈ સાધન લાવે ને, કોઈ પણ સાધન, તો એ સાધન લાવે એટલે મારી પાસે ઘણા માણસોને એવી ઈચ્છા હોય કે મારી પાસે સોલ્લા કરાવું દીકરા. તો હું કરી આપું ખરા, પણ મારા નિયમ આખા અલગ દીકરા. જયંતિ જણાવશે અમને. દીકરીનું નામ કૃષ્ણા રાખશે. હા માં. કૃષ્ણા નામ. કૃષ્ણાબેન. કૃષ્ણા. હા. $25 કિલો દંડ પાડીશ તને. હા માં, મંજૂર છે મને. ભલે. દર્શનકુમાર જસભાઈ જાદવ, ખડોલ, તાલુકો અકલાવ, જિલ્લો આણંદ. રામ રામ માં. જ્યારે તમે માં એક વારસદાર આલો છો, કુળદીપક આલો છો, અને એના બદલામાં શું કે ખાલી નોમ, તો આપણે એવું વિચારવું જોઈએ કે મારી આપણે એક વંશ વધારનાર આલે તો તકનો લાભ આપણે ગમે તે વાત થાય સમયસર મારી જોડે જ નોમ પડાવવું જોઈએ. હમણાં આપણે એક અગાઉ જોયું કે જો કદાચ મારે ઘેર કે મારે ભૂખે કઈ વસ્તી ના હોત તો છૂટા ઉપર વાત આવી ગઈ માં, અને તમે એવા જ સમયે શેર માટી આલો તો આવો તો એસન ભૂલવું ના જોઈએ. નોમ તો માં ડબોડી માતા જે આપે એમની જોડે જ પડાવવું જોઈએ માં. રામ રામ. ભલે ભલે રામ. અમે દીવથી આવીએ છીએ. દીવથી.
હા દેવથી આવે. હા હા હું લક્ષ્મીની મમ્મી છે. હા હા એટલે અમે વાયું હતું, રાખી હતી જમીન તે મા માટે તેલ માંડવીનું, ઘઉં ને બાજરી માના ઘર માટે મા ડબુડીમાં. હા 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 દીવથી આવી છે. હા દીવથી અમે હા માને અમે તેલ છે સિંગ. હા ઘરનું ઘરનું છે ઘરનું. આ ગમ છે ના બાજરી. આ બધા વજન તમને ઉપાડતો કાઠું ના લાગ્યું? હા મા માટે કરીને અમારા માટે છું અને માનું પણ છું. ભાવ હોય ને ભાવ, હા ભાવ હોય ને ઈ તો હનુમાનજી આખો પહાડ ઉપાડ્યો તો ભાવ. આપણે બધાયના ભાગનું હોય એમ નથી કે હા, આપણા એનો ભાવ હતો ને લગાવ હતો એનો કે હા કે મારે આ કરવું એટલે કરવું. ખબર ના પડી તો આખો પહાડ ઉઠાયો, પણ એને કરવું હતું એટલે એમને. હા એમને લઈ જવાની ઈચ્છા હતી કે માને આલીશું, માને આલું છે આટલું, તો ભલે વજન હોય કે ના હોય પણ એમને લાગીને અહેસાસ થાય નહીં. અમારું પૂછું ને તમારું પૂછું માં બધું ને ઉંમરનું તો મને કાંઈ ખબર. હા કે અમે તો મા પડખે અમે આવ્યા રહી છીએ. ઉના દીવ અહીંથી લગભગ મારા અંદાજથી 700 થી 750 કિલોમીટર જેવું તો થતું જ હશે. ત્યાંથી છેક લઈને આવ્યા છે દાદીમાં. આજે એમની ઉંમર જુઓ, ભલે એમને ખબર નથી એમની ઉંમર કેટલી છે, પણ મારા અંદાજે 70 ની આસપાસ તો હશે જ. પણ એમનો એક ભાવ હતો કે મારા ખેતરમાં મેં એક બાજરી ઘઉં બધું વાવ્યું છે, માંડવી વાવી. માંડવી એટલે સિંગ, તો એનું તેલ કઢાવું, ઘઉં લઈ જાઉં મારી માટે, બાજરી લઈ જાઉં. એમનો એવો ભાવ હતો ને લઈને આવ્યા. આજ દીવથી છેક આવું, બસમાં આવું અને આટલું વજન આ ઉંમરે ઉચકીને લાવો, તો એમને ભાવને એક ધન્ય છે એમ. અમારે તકલીફ આમ છે કે ગળામાં ખાવાનું નથી હાલતું મારા ધણીને. હા એના છે ને તે ખાવાનું નથી જ હાલતું, ઉલટી થઈ જાય, પાણી પીસ તોય. હા એને કહેલું પણ આ ભોળા ભોળપણમાં કહેલું મેં એને. અમે ને ગોગા દાદાનું, જોગણીમાનું, પછી જો ઈ ભલે એને નથી યાદ, એનો મતલબ ઈ થાય ને. હવે બોલવું નથી ને તમારે. નખોદની મેલડી બતાવી હતી, યાદ આવે? ચાર વર્ષ પહેલા નખોદની મેલડી બતાવી હતી. અને નખોદની મેલડીનો આખો લેખ બતાવ્યો હતો મેં. અને લેખ બતાવ્યા પછી પણ આ બે આમને યાદ શક્તિ નથી, એટલે મેં એવું કહ્યું તે દિવસે કે તમે જોડે કોઈને રાખો ને પછી મને પૂછો, ભૂલી જાશો. એ જ થયું. આના વિચાર તો હજી આખા અલગ જ ને. મારું નામ શાંતાબેન, દીવથી. તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા, ગામ સદુટલા. હું 5 મહિના, હું 26 વર્ષ આર્મીમાં નોકરી કરીને રિટાયર્ડ થયો છું. આર્મીમાં 26 વર્ષ. અને 5 મહિનાથી હું માતાજીના સાનિધ્યમાં જોડાણું છું, ડબુડીમાના સાનિધ્યમાં જોડાણું છું. માતાજી ઘણું મારું ધ્યાન રાખ્યું છે, ઘણું એટલે ઘણું ધ્યાન રાખ્યું છે. પછી માતાજીનો પ્રસાદ આરોગ્ય જશે. અત્યારે યુગમાં શું, અત્યારે ગેસની ઘણી શોર્ટેજ ચાલે છે, અત્યારે ગેસની ઘણી તકલીફ છે. જ્યારે આ ભાવિકોને બધું રખતું જોયું તો મને મનમાં એક ઈચ્છા હતી, પ્રકટ થઈ. આ ગરમીમાં બધા રાધું છું તો મારી એક ઈચ્છા હતી કે હું ગેસનો એક બાટલો આપું તો અમને કામ થોડું સરળ થાય, બરાબર? એટલે મારી ઈચ્છા હતી, હું આપું છું. કોઈ બી ભાવિકને પોતાની એવી ઈચ્છા જાગે તો એ કોઈ બી રીતે એની મદદ કરી શકે છે. ગેસનો બાટલો. હા અત્યારે કહું, હા ગેસનો બાટલો છે, 150.
કે અત્યારે બધા ગરમીમાં રોધવું મળતું નથી એટલે બધા કેટલા હેરાન થઈ તકલીફ પડી જાય. હા, તો મારી અત્યારે એવો પ્રોબ્લેમ ચાલે છે, તો મારીનું અત્યારે સાનિધ્યમાં પ્રસાદનું ચાલુ જ રહે છે. આટલા પ્રોબ્લેમ છે તોય ચાલુ હોય ગેસનું. મારી લાકડા ઉપર બધું રંધાવું છે, તો મને એક ઈચ્છા પ્રકટ થઈ કે કોઈ બી માતાજીના સાનિધ્યમાં હજુ કામ રોકવાનું છે, કોઈ પ્રોબ્લેમ આવ્યું છે, માતાજીની કૃપા છે. બસ 150 ગેસનો બાટલો ના માગ્યો નથી, હું મારી ઈચ્છાથી આપું છું, એટલે ગેસનું વપરાઈ જાય પછી. પ્રજાપતિ સુરેશભાઈ અમૃતભાઈ, ગામ સદુડા, તાલુકો વિસનગર. મારું નામ ઠક્કર પ્રેમ છે, ભરતભાઈ, ચાંદખેડાથી આવું અમદાવાદ. એને લખી આલ્યો જયંતિ. તો ઘરના વગણે આલજે લાપસી. હા માં. પીંપળી વાળી. હા માં, પીપળા વાળા નહીં, કારણ તાર તો ઘરે બાજુમાં પીંપળો દીકરા. હા માં. હા છે માં. ઈ બાજુમાં પીંપળો પડે, સોસાયટી ઘરની અરે બહાર નીકળો ને એટલે રસ્તા પર પીંપળી પડે પાછી જઈતી. સાચું માં. હા, અને પછી હનુમાનજી નું મંદિર આવે. હા માં, ખરું માં. ઈ ચાલતો આવ્યો એટલે મને મારા માટે ધજા લાયો, તો મારે એને ખાલી હાથે થોડો જવા દેવાય, એને કહેવું તો પડે ને. હા, એનો ભાવ તો જોતો ખરા. કોઈ ભાવ ને હેત ને પ્રેમ હોય, કોઈ પૈસાથી મળતો નથી દીકરા. એના અંદરનો ભાવ ઉભો થયો દીકરા. ભલે એનો લગાવ બરાબર, પણ આ વાત પીંપળી વાળી, તો પીંપળી વાળી નારિયેળ લાલજી, તું બોલ્યો કે લાપસી નું નિવેદ આલીશ, તો ઘરના વગણે આલજે, તારે પીંપળી આપવા જવાનું રહેશે. હા માં. રામ રામ માં. ઠક્કર પ્રેમ ભરતભાઈ, ચાંદખેડાથી. ભલે મારા આશીર્વાદ. રામ રામ માળી, જય ડબુડીમાં. 6 મહિના પહેલાં મને સ્વાદુપીની બીમારી હતી. મેં બહુ પહેલાં બી મેટરમાં કીધું હતું, સ્વાદુપીનમાં સોજો જ એકદમ. હું ખાલી ખીચડી 6 મહિના ખીચડી ખાતો, પાણી પીતો, મારું પાણી બી પચતું હતું. એ બી હાલત થઈ ગઈ. કાંઈ જ વસ્તુ નહીં કીધું. સવારે ખીચડી ખાઉં, સાંજે ખીચડી ખાઉં, રાતના ખીચડી. 6 મહિના લગાતાર ખાઉં. ડોક્ટરે બી કહી દીધું કે હવે તારું જીવન નહીં, હું મરવાનો જ હતો એકદમ. તું ધીરે ધીરે બોલ ને તો હરખું થાય. એટલે સ્વાદુપીનમાં સોજો થયું. હું કાંઈ જ વસ્તુ ખાઈ નતો, તેલ વાળું ખીચડી ખાઈ. કોઈને સંભળાવી દે ને કોઈ બોલશે આ ધીમા ધીમા. ઈ બોલે કોઈને જલ્દી ખબર પડે કોઈ. હા ભાઈ, અમદાવાદ હીરાવાડીથી આવે છે. આ ભાઈને એવી તકલીફ હતી, આપણે સ્વાદુપિંડ આવે ને પેટની અંદર, તો જે પણ વસ્તુ ખાય તો હજમ થાય નહીં અને પેટની બહાર નીકળી જાય, અને પેટ એકદમ દુખાયા કરે આખો દિવસ. સ્વાદુપિંડ એટલે એ આપણું મેન અંગ કહેવાય આમ તો પેટના માટે. એ જ એમને ખરાબ થઈ ગયું એવું ડોક્ટરે કીધું. પછી માડીને એમણે માનતા માની. અત્યારે એમને એકદમ પેટમાં સરસ થઈ ગયું છે. અત્યારે સારું એવી રીતે જમાય છે, અને અત્યારે દુખાવો પણ બંધ થઈ ગયો છે. ખાલી પેલા એ શું ખાઈ એકતા હતા ખબર છે? સફેદ ખીચડી, આમ પેલા એકદમ પોચા કોચો ઓખા ના હોય એટલું જ ખાઈ શકતા હતા. અત્યારે બધું ખાઈ શકે. અત્યારે આ ભાઈ બધું ખાઈ શકે છે. આ માડીની એક માનતા માનવાથી આટલો એમને ફાયદો થયો. મેં મારા હાથથી મારી કે મને સારું થઈ જાય. રામ જય ડબુડીમાં મેં એવી માનતા રાખી હતી, મારી રિક્ષા ચોરી થઈ ગઈ હતી, તો મેં રૂપાલ જોગણીમાંની માનતા રાખી હતી કે હું ઘેરથી ધજા લઈને માડીના સાનિધ્યમાં ચાલતી આવે, અને ભટિયાની માના ચૂડલાની માનતા રાખી હતી, અને મારી રિક્ષા હાજર થઈ ગઈ. અને 20 તારીખે 5 વર્ષ પૂરો થતો હતો ને, તો મારી આગલા દિવસે 19 તારીખે રિક્ષા મારી પોલીસ સ્ટેશન હાજર કરી દીધી. મારી જી, હા મારી રિક્ષા. અમે આંબલી ગામથી ચાલતા આવ્યા, અમદાવાદ બોપલથી. હા, બોપલથી. હા, મળી જાય. અને એ દિવસે ફોન આવ્યો તો મહેસાણાથી, અમે કોઈનું ઓળખતા નથી, અને મહેસાણાથી પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો. કોક 2 જણા જઈ અને માડીનો એટલો પરચો કહેવાય કે 2 જણા જઈને અમારી રિક્ષાનો નંબર આલ્યો, અમારું નામ આલ્યું. અમે તો પોલીસ સ્ટેશનમાં કોઈને ઓળખતો નથી ને 2 જણા કુણે આલ્યો માડીનો એવો પરચો. તો ફોન આવ્યો તો કે 2 જણા તમારું નામ આલી જાય એમ.
અમારી રિક્ષાનું. એ દિવસ જ ફોન આવી ગયો તો પહેલા દિવસે જ. હા મરી જી ચોરી થયેલી. ચોર હાથી પકડાય ને મારી રિક્ષા પકડાય તો બીજી 4 ની પકડવાની. મારી રિક્ષા પેલી રૂપાલ જોગણીમાં એ પકડીને તો બીજા 4 જણાની રિક્ષા પકડાઈ. મારી મળી તો 4 ની મળી. હા મારી મળી જી. હા માનતાની ધજા લઈને આવી હું જોગણી માની. ચાલતા આયા. બાબા મનિયા રીટાબેન અમૃતભાઈ. હા અમદાવાદથી આવવાનું. સાવલી તાલુકો વડોદરા જિલ્લો અમરાપુરા ગામ. મારું નામ સોલંકી ઉજમબેન ખુમાનસિંહ. હું અમરાપુરા ગામની વતની છું. મારા બાબાને લખવા 11મા મહિનામાં થઈ ગયેલો અને પેટમાં પાણી ભરાઈ ગયેલું. આ મારા દીકરાનો દીકરો. તો મારા બાબાને મારી બેનપણી દાહોદથી જોવા આવેલી ખબર. તો એમને એવું કહ્યું કે આટલા રૂપિયા ખર્ચ્યા તો તું આ ધબુડી માના મંદિરે આવજે અને માને પ્રાર્થના કરજે તો આ બાબાને બધું દુઃખ દૂર થશે. એટલે મેં એના એ રવિવાર થી ચાલુ કર્યા. આ તે મારે 7મો રવિવાર પૂરો થાય છે. તો મારા દીકરાને હું પગે લાગવા લાવીશ. ધબુડી માના માનતાથી મારા દીકરાનો હાથ ઉપર નતો થતો લખવાથી અને પેટમાં પાણી ભરાઈ ગયું હતું. તો પાણીનું પેટમાં સરસ થઈ ગયું અને હાથ પણ ઊંચો થઈ ગયો અને ગાડીનું ડ્રાઈવરિંગ પણ એને ચલાવતો થઈ ગયો. એટલે ના નતો કરતો. ના બિલકુલ નહીં. પછી માતાજીની માનતા રાખવાથી અત્યારે હરખું થઈ ગયું છે. એટલે મારા આજે 7 રવિવાર પૂરા થયા. એટલે બાબાને મેં પગે લાગવા લાવ્યો ને આજથી હું માનતા માતાજીની પૂરી કરું છું. હવે કામ કરો બરોબર. બહુ મસ્ત થઈ ગયું. બહુ મસ્ત થઈ ગયું. હાથ ઉપર કરે. પેલા હાલતો બી નતો. ના. અરે આમ કરીને ઉચકી નામ મૂકતો હતો. હું એને ખબર જોવા ગયેલી તા બેને કહ્યું અમને ડબુડી માએ. શું નામ તમારું? યશપાલસિંહ. હા. કઈ જગ્યાએ રહેવાનું? સાવલી તાલુકા. સાવલી તાલુકો અમરાપુરા ગામ. થઈ ગયું મટી. માના પ્રતાપ થઈ ગયું એમ મટી. મારા જમાઈને 4% લોહી હતું તે મેં પ્રેમથી એવી બાધા રાખેલી કે મારા માનતા કે હવા પંચેર અનાજ હું ગાયોને દાન કરીને એ લોહી 13% થઈ ગયું. પેલા કેટલું હતું? 4%. 4 માં 13 થઈ ગયું. 13 થયું. માનતા માનવાથી લોહી નહીં ચડાયું. એટલે માતાજીના કૃપાથી અમારું બધું સરસ કામ થઈ ગયું. અને બીજું કે મારે આ જે હાથે પેલું ઓપરેશન ગોઠનું કરેલું અને ફરી વખત ગોઠનું ઓપરેશન ડોક્ટરે કહ્યું. તો મેં અહીં આ બેન આયા એમને મને સલાહ લેલી દાહોદથી. મારા બાબાને જોવા આવેલા આ બેન. તે આ બેને એવું કહ્યું કે અત્યાર સુધી દવા કરી પણ અત્યાર સુધી આ ધબુડી માતાએ આવી અને તાર બાબાને સારું થઈ જશે. તે મેં એ માનતા રાખવાથી મારા હાથે ડોક્ટરે એવું કહ્યું ફરી ઓપરેશન કરવું પડશે. તો માતાજીનો શણગાર ચુંદડી નારિયેળને એ મેં માન્યું તો અત્યારે મારો હાથ સરસ થઈ ગયો. તો માતાજીને અત્યારે હું બાધા છૂટી થઉં છું. માનતા બે મટાડી. મારું નામ નૈનાબેન પટેલ અરુણભાઈ. હું કુડાસણથી આવું છું. મારા પતિનો કમળો થઈ ગયો. કમળામાંથી કમરી સુધી પહોંચી ગયો તો મેં માનતા માની કે મારી અહીંથી અમે કમરીમાંથી પાછા વળી જઈએ કશું કઈ થાય નહીં તો હું માનો ફૂલભાઈ જોગણી માનો ગરબો લઈને આવીશ. તો કમરીમાંથી અમે પાછા વળી ગયા અને કશું થયું નહીં. આ મટી ગયું અને કશું થયું નહીં. આ માનતાનો ગરબો. રામ રામ મારી. ઉષાબેન ગિરીશકુમાર પરમાર ખેડાથી આવું છું. મેં માળીની માનતા માની હતી. મને ગળામાં ગાંઠ થઈ હતી સોપારી જેટલી. તો માનતામાં 5 કિલો ગોળની માનતા માની હતી કે 11 દિવસમાં મને સારું થઈ જાય અને મારે દવાખાને બી ના જવું પડે. માનતા માનવાથી મને 11 દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું. કઈ ના રહ્યું. એક સેજ બી કમ્પ્લીટ ઓગળી ગયું ગાંઠ. હા ઓગળી ગઈ. હા ગળામાં સોપારી જેટલી ગાંઠ હતી. હા હું આમ અડું ને તો બી મને દુખતું હતું એવી હતી. 11 દિવસમાં મને કમ્પ્લીટ થઈ ગયું. કઈ નહીં. હા જાતે જ ઓગળી. હું દવાખાને બી નહીં ગઈ. બતાવાય બી નહીં. હા ડબુડીમાંની માનતા માની મને કમ્પ્લીટ થઈ ગયું.